નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું નિબંધ ગુરુ શિષ્ય પરંપરા પ્રાચીન ગૌરવથી આધુનિક વાસ્તવિકતા સુધી। શરૂ કરીએ આજનો આ મહત્વનો નિબંધ। ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શબ્દ માત્ર એક પદ કે વ્યવસાય નથી, પરંતુ તે એક દિવ્ય ચેતના અને જીવનને સાર્થક કરતી આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે। સંસ્કૃત ભાષા અનુસાર ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, અર્થાત જે મનુષ્યને અજ્ઞાનરૂપી અંધકારમાંથી મુક્ત કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે, તે જ સાચો ગુરુ છે। આપણા સનાતન વારસામાં ગુરુને ઈશ્વરથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે। ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય। સંત કબીરનો આ અમર દોહો ગુરુ શિષ્યના આત્મીય સંબંધનું ઉત્કૃષ્ટ ચિત્રણ કરે છે। સદીઓથી ભારતની પવિત્ર ભૂમિ પર ગુરુ અને શિષ્યનો નાતો શ્રદ્ધા, ત્યાગ, સમર્પણ અને પરસ્પરના અગાધ સ્નેહની મજબૂત આધારશિલા પર ટકેલો રહ્યો છે। પ્રાચીન કાળમાં ગુરુ શિક્ષણ પ્રણાલી સમાજનો મુખ્ય આધાર સ્તંભ હતી। ત્યાં મહેલમાં ઉછરેલા રાજકુમાર હોય કે નિર્ધન પરિવારનું સંતાન, બંને સમાન ભાવે એક જ આશ્રમમાં સાથે રહીને કઠોર શિસ્તબદ્ધ જીવન જીવતા હતા। ભગવાન શ્રી રામે મહર્ષિ વશિષ્ઠના ચરણોમાં બેસીને સંસ્કાર મેળવ્યા હતા અને દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ તથા સુદામાએ ગુરુ સાદીપનીના આશ્રમમાં સાથે રહીને લાકડા કાપવાથી લઈને વેદશાસ્ત્રો સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। ગુરુકુળમાં માત્ર પુસ્તકીય માહિતી નહીં, પરંતુ ચારિત્ર નિર્માણ, પ્રકૃતિ પ્રેમ, સંયમ અને સદાચારના પાઠ ભણાવવામાં આવતા હતા। ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન વચ્ચેનો સંબંધ એકાગ્રતા અને સાધનોની સર્વોચ્ચ ઊંચાઈ દર્શાવે છે, જ્યારે આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની જોડીએ ગુરુના યોગ્ય માર્ગદર્શન થકી એક સામાન્ય બાળકને અખંડ ભારતનો સમ્રાટ બનાવીને ઇતિહાસ રચી દીધો હતો। શિષ્ય ગુરુના વચનને જીવનનો આદેશ માનતો અને ગુરુ શિષ્યના કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ હોમી દેતા હતા। ગુરુ શિષ્યનો આ નાતો માત્ર પ્રાચીન કાળ પૂરતો સીમિત નહોતો રહ્યો, પરંતુ મધ્યમકાળ અને આધુનિક યુગના પ્રારંભ સુધી વહેતો રહ્યો। રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો સંબંધ તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે। એક સિદ્ધ ગુરુએ સામાન્ય નરેન્દ્રની ભીતર રહેલી સુષુપ્ત દિવ્યતાને ઓળખીને તેને વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદ બનાવી દીધા। જેમ એક કુંભાર માટીના કાચા ઘડાને બહારથી ટકોરા મારીને અંદરથી હાથનો ટેકો આપી મજબૂત આકાર આપે છે, તેમજ સાચો ગુરુ પોતાના શિષ્યના દોષો દૂર કરી તેનું ઘડતર કરે છે। ગુરુ કુંભાર શિષ કુંભહે, ઘડી ઘડી કાઢે ખોટ, અંતર હાથ સહાર દે, બહાર બાહે ચોટ। સમયના પરિવર્તન સાથે, ખાસ કરીને પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ અને ઔદ્યોગિક સંસ્કૃતિના આગમન પછી શિક્ષણના આ દિવ્ય સ્વરૂપમાં મોટો બદલાવ આવ્યો। પ્રાચીન આદર્શો ધીમે ધીમે વિસરાવા લાગ્યા અને શિક્ષણનું વ્યાપારીકરણ શરૂ થઈ ગયું। આજના આધુનિક યુગમાં શાળાઓ અને કોલેજો જ્ઞાન મંદિરો કરતાં વધુ વ્યાવસાયિક પેઢીઓ જેવી બની ગઈ છે।
ગુરુનું સ્થાન હવે પગારદાર શિક્ષક કે પ્રોફેસરોએ લઈ લીધું છે અને શિષ્ય માત્ર વિદ્યાર્થી કે ગ્રાહક બનીને રહી ગયો છે. આજના શિક્ષણમાં પવિત્રતા અને આત્મીયતાની જગ્યાએ ફીની પહોંચ અને ડિગ્રીઓની લેવડ દેવડે પ્રાધાન્ય મેળવી લીધું છે. કોચિંગ ક્લાસ અને મોંઘી ટ્યુશન સંસ્કૃતિએ શિક્ષણને એક નફાકારક ઉદ્યોગ બનાવી દીધો છે, જ્યાં સાચા જ્ઞાન અને સંસ્કાર કરતાં ઊંચા ગુણ અને મોંઘા પેકેજ મેળવવાની આંધળી દોટ વધુ જોવા મળે છે. વર્તમાન ડિજિટલ યુગમાં સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને એઆઈએ શિક્ષણની વ્યાખ્યા વધુ બદલી નાખી છે. આજે દરેક સવાલનો જવાબ એક ક્લિક પર સ્ક્રીન પર ઉપલબ્ધ છે, પરંતુ માહિતી અને સાચા બોધ વચ્ચે બહુ મોટો ભેદ રહેલો છે. ટેકનોલોજી પુષ્કળ માહિતી આપી શકે છે, મુશ્કેલ પ્રશ્નો ઉકેલી શકે છે, પણ જીવનના સંઘર્ષો સામે લડવાની પ્રેરણા, કરુણા, સંવેદનશીલતા અને માનવતાના સંસ્કાર માત્ર એક જીવંત ગુરુ જ આપી શકે છે. કમ્પ્યુટર સ્ક્રીન જ્ઞાન આપી શકે, પરંતુ જીવન જીવવાની સાચી દિશા અને આશીર્વાદ તો ગુરુના સાનિધ્યમાં જ પ્રાપ્ત થાય છે. આજના બદલાયેલા માહોલમાં બંને પક્ષે મૂલ્યોનું ધોવાણ થયું છે. શિક્ષકોમાં રહેલા પહેલા જેવા નિસ્વાર્થ સમર્પણ ભાવ ઓછો થતો જાય છે, તો વિદ્યાર્થીઓમાં વિનમ્રતા, આદર અને ધૈર્યની ભારે કમી જોવા મળે છે. શિષ્યમાં ગુરુ પ્રત્યેની અડગ શ્રદ્ધા ઘટતી જાય છે અને તેના સ્થાને તાર્કિક અહંકાર વધતો જાય છે. આ તમામ પડકારો વચ્ચે પણ ગુરુ શિષ્ય પરંપરાની મૂળભૂત જરૂરિયાત ક્યારેય સમાપ્ત થઈ શકતી નથી. માનવ જીવનને પશુતામાંથી મનુષ્યતા અને મનુષ્યતામાંથી દિવ્યતા તરફ લઈ જવા માટે હંમેશા એક સમર્થ માર્ગદર્શકની આવશ્યકતા રહેશે. આજના સમયની તાતી જરૂરિયાત એ છે કે આપણે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમની સાથે પ્રાચીન ગુરુકુળના મૂલ્યોનું સુંદર સમન્વય કરીએ. શિક્ષકોએ પુનઃ પોતાના ધર્મને ઓળખી સ્નેહ અને નિષ્ઠાથી વિદ્યાર્થીનું ઘડતર કરવું પડશે અને વિદ્યાર્થીઓએ પણ વિનમ્રતાપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવાની વૃત્તિ કેળવવી પડશે. જ્યારે વિજ્ઞાનની સાથે સંસ્કારોનો મેળ બેસશે, ત્યારે જ આ પ્રાચીન પરંપરા આધુનિક યુગમાં પણ સમગ્ર માનવજાતનું કલ્યાણ કરી શકશે. અજ્ઞાન તિમિર હટાવીને જે આપે જ્ઞાનનું દાન, તેવા વંદનીય ગુરુવર્યને મારા કોટી કોટી પ્રણામ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.